મોરબીમાં છેલ્લા ઘણા સમયથી દસ્તાવેજ થતા ન હતા અથવા તો મંજૂરી ન મળતી તેવો પ્રશ્ન થતા હતા. પરંતુ આ પ્રશ્ન જે છે કે જૂનો જે ડીપી હતો 1972નો ડીપી હતો એના કારણે હતો, કારણ કે ડીપી 12નો જે વિસ્તાર છે ત્યાં મંજૂરીનો એનો પ્રશ્ન હતો. ત્યારે 54 વર્ષ બાદ નવો ડીપી જે છે તે અસ્તિત્વમાં આવનાર છે અને એના માટેની અત્યારે પ્રપોઝલ પણ મેકાઈ ગઈ છે અને લોકોના અભિપ્રાય પણ લેવામાં આવે છે. ત્યારે નવો જે ડીપી બનાવવામાં આવ્યો છે તે મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર અને હાલના જે કલેક્ટર જે છે સ્વપ્નિલ ખરે સાહેબ જે આપણી સાથે અને મવડાના ચેરમેન છે એ આપણી સાથે છે. એ નવા ડીપી વિશે આપણે સાહેબ સાથે વાત કરીશું. સાહેબ, આ નવો ડીપી છે એ 20 વર્ષને ધ્યાનમાં લઈને આપણે બનાવવામાં આવ્યો છે. એમાં શું શું જોગવાઈ કરવામાં આવી છે, કેટલા કિલોમીટર વિસ્તારનો છે, શું કાંઈ છે? જે મોરબીનું મૂળ ડીપી હતું એ લગભગ આજથી 1972માં જેમ આપે કીધું તેમ તૈયાર કરવામાં આવ્યું હતું. અને સૌથી પહેલી પ્રોબ્લેમ જે મહાનગરપાલિકાના બન્યા બાદ થઈ એ જ થઈ હતી કે જે પણ બાંધકામ પરવાનગી અને બીયુ પરમિશન છે એ બંધ થઈ ગયું હતું. 23/6/2025નું સરકારનું નોટિફિકેશન હતું કે જ્યારે ડીપી તૈયાર થાય ત્યારબાદ જ કોઈ પણ પ્રકારની પરવાનગી આપવી. અને ત્યારબાદ સતત અમને લોકો પાસેથી પણ અને રજૂઆતો મળતી હતી આ બાબતે કે કોઈ પણ પ્રકારની પરમિશન ન હોવાના કારણે તરત જે ડીપી છે એ બનાવવાની જરૂર ઊભી થઈ હતી. આજથી લગભગ 1.5 દાયકા પહેલાં પણ આના માટે પ્રયત્નો થયેલા હતા મવડાની રચના થયા બાદ, પરંતુ અગમ્ય કારણોસર ત્યારે આ શક્ય બન્યું નહોતું. પરંતુ હવે એક મોકો હતો કે સારામાં સારું ડીપી તૈયાર થાય જે થોડું ફ્યુચર લુકિંગ પણ હોય અને એમાં જે એક્ઝિસ્ટિંગ સેવાઓ છે એનો પણ સમાવેશ થઈ જાય અને સિટીની ફ્યુચર નીડ્સનું પણ સમાવેશ થઈ જાય. તો એ પ્રયત્નો સાથે જ્યારે કોર્પોરેશન હતું ત્યારે પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને મવડામાં અમે એ પ્લાન તૈયાર કરીને બોર્ડમાં ઠરાવ કરીને સરકારશ્રીમાં પબ્લિશિંગમાં મોકલી આપ્યું, જે 21/8 પબ્લિશ થઈ ગયું છે. હવે તમામ પ્રકારની જે પરમિશન છે, ડેવલપમેન્ટ પરમિશન હોય કે બીયુ પરમિશન હોય એ આપી શકાશે. એ સિવાય એમાં 13 ઝોન્સ અલગ અલગ છે. તો એ ઝોન દરેક ઝોનમાં કેટલી એફએસઆઈ મળી શકે અને કઈ કઈ રીતે પરમિશન આપી શકાય એ પણ સ્પષ્ટતા પ્લાનમાં થઈ ગયેલી છે. ઓકે સાહેબ, વાત કરવામાં આવે તો આજે ડીપીમાં જે છે એ મુખ્યત્વે બાગ બગીચા અને ટ્રાફિકની સમસ્યા મોરબીની મેઇન છે. તો એને નિવારવા માટે કેવા કેવા પ્રયત્ન કરવામાં આવે? આ ડીપીમાં મેઇન તો 2 રિંગ રોડ્સ લેવામાં આવ્યા છે, જેમાં જે ઇનર રિંગ રોડ છે એ 45 મીટર્સનું છે, જે આઉટર રિંગ રોડ છે 60 મીટર્સનું છે. એ રિંગ રોડ્સ જે છે એની પહોળાઈ એવી રાખવામાં આવી છે કે મેજર ટ્રાફિક જે છે ત્યાંથી પાસ થઈ શકે, જે રીતે અન્ય સિટીઝમાં આપણે જોતા હોઈએ છીએ. સાથે સાથે એના 2 બાજુ હાઈ એક્સેસ કોરિડોર્સ પણ છે, જ્યાં હાઈરાઇઝેસનું પણ ભવિષ્યમાં જો વિકાસ કરવો હોય તો થઈ શકે. એમાં 4 સુધીની એફએસઆઈ એ હાઈ એક્સેસ કોરિડોરમાં મળી શકશે. એ સિવાય જેટલા પણ એક્ઝિસ્ટિંગ રોડ્સ છે જે આપણા સિટીના મેજર ટ્રંક રોડ્સ આપણે કહી શકીએ, તો એમાં શનાળા રોડ છે, રવાપર રોડ છે, અત્યારે જે ડેવલપ થઈ રહ્યું છે એસપી રોડ છે, તો એ તમામ રોડ્સ પણ મિનિમમ પહોળાઈ એમાં 18 મીટરની રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં પણ જ્યારે આ રોડ્સનું એક્સપેન્શન થાય કે કોઈ પણ થાય તો એઝ અ ડીપી રોડ આ તમામ રોડ્સને ડેવલપ કરી શકાશે. ઓકે સાહેબ, વાત કરવામાં અત્યારે 4 માળ સુધીની આપણે મંજૂરી આપે છે. આજે નવો ડીપી જે છે એમાં કેટલા માળ સુધીના જે બિલ્ડિંગ જે છે બનાવી શકાશે? હા, તો એમાં એ ડિપેન્ડ કરશે કે કેટલી એફએસઆઈ કયા ઝોનમાં પરમિટેડ છે. જેમ મેં આપને કીધું કે 13 જેટલા ઝોન્સ છે, તો દરેક ઝોનમાં એઝ પર જીડીસીઆર અલગ અલગ એફએસઆઈ પરમિટેડ છે. આપણે જે અલગ અલગ ઝોન લીધા છે તો એની વાત કરીએ આપણે તો કમર્શિયલ ઝોન છે, એ જ રીતે રેસિડેન્શિયલ ઝોન છે, એ જ રીતે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. તો એ તમામમાં જીડીસીઆરમાં જોગવાઈઓ છે કે ક્યાં સુધી પરમિસિબલ એફએસઆઈ છે અને ક્યાં સુધી પરચેસથી આપણે એફએસઆઈ લઈ શકીએ. તો જે સામાન્ય જનરલી જે રેન્જ આવતી હોય છે દેટ ઇઝ 1.8 અને એ સિવાય 2.7 સુધી આપણે પરચેસ કરીને એફએસઆઈ લઈ શકીએ છીએ. પરંતુ અમુક જગ્યા જે છે એમાં એક્સેપ્શન્સ હશે, અમુક જગ્યાએ વધારા થઈ શકશે. જે આપણે હાઈ સ્પીડ કોરિડોરની વાત કરી તો ત્યાં લગભગ 4ની એફએસઆઈ સુધીનું બાંધકામ થઈ શકશે. ઓકે સાહેબ, આ જે વાત કરવામાં બીજા જે 18 મીટરના પણ ઘણા બધા રોડ કરવામાં આવ્યા છે, તો કેટલા એવા રોડ બનાવવામાં આવ્યા છે અને એનાથી આગળમાં જે ટ્રાફિકની સમસ્યા છે એમાંથી કેટલો નિવારણ? બિલકુલ. તો જે 2 રિંગ રોડ છે એ આપણા કમ્પ્લીટલી ગ્રીનફિલ્ડ રોડ છે. એ સિવાય જે એક્ઝિસ્ટિંગ રોડ છે, બ્રાઉનફિલ્ડ રોડ આપણે કહી શકીએ, એ પણ ભવિષ્યમાં પહોળા થશે એમ માનીને એને ડીપી રોડ્સ તરીકે ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે. તો એની પણ પહોળાઈ 18 મીટર રાખવામાં આવી છે, જેથી કોઈ પણ પ્રકારનું ટ્રાફિક બ્લોકેજ ન થાય. ભવિષ્યમાં જેને ડેવલપ કરવાનું થશે તો મહાનગરપાલિકા ડેવલપ કરશે અથવા મવડા જ્યારે આ રોડ્સને ડેવલપ કરશે તો એ બાબતે થોડું વિશેષ કાળજી લેવામાં આવી છે. સાહેબ, અત્યારે સનાળા રોડ, રવાપર રોડ છે, એને પણ તમે લગભગ અમુકને 20 ને અમુકને 24 મીટરને એવી રીતે બનાવવામાં આવ્યા છે. તો એની કામગીરી જે છે આવનારા સમયમાં કેટલા સમયમાં થઈ શકે છે? અને બીજું જે મુખ્ય જે અત્યારે મેઇન બજાર છે એ જૂના ગામતળમાં આવેલી છે,
તો એ ગામતળમાંથી ટ્રાફિકનો પ્રશ્ન કેવી રીતે સોલ્યુશન લાવી શકાય? ઠીક છે. તો જે ગામતળ વિસ્તાર છે એને અમે એઝ અ સેપરેટ ઝોન લીધું છે. જે અન્ય ગામોના ગામતળ છે એને ગામતળ ઝોન તરીકે લેવામાં આવ્યું છે, અને જે કોર સિટીનું ગામતળ છે એને ગામતળ વોલ્ડ સિટી તરીકે અમે ઝોન લીધા છે. તો અન્ય સિટીઝમાં પણ આ પ્રકારની પ્રોબ્લેમ થતો હોય છે ટ્રાફિકનું ખાસ કરીને. તો એમાં અમદાવાદ છે કે રાજકોટ છે ત્યાં પણ એક નાનકડું જૂનું ગામતળવાળું વિસ્તાર થતું હોય છે, પરંતુ ત્યાં મેજર ફોકસ ટ્રાફિક મુવમેન્ટનું નથી હોતું. ત્યાં જે એક્ઝિસ્ટિંગ માર્કેટ છે, જે એક્ઝિસ્ટિંગ લોકોના બાંધકામ છે એને એઝ ઇટ ઇઝ રાખીને મૂળ ઉદ્દેશ્ય એ હોય છે કે અન્ય રીતે ટ્રાફિકનું મુવમેન્ટ સરળ રીતે થઈ જાય. તો આપણું જે રિંગ રોડ છે એનું ઓબ્જેક્ટિવ એ જ રહેશે. પ્લસ રિંગ રોડ સિવાય પણ આ ડીપીમાં અન્ય જે કનેક્ટિવિટી છે એ પણ વિચારવામાં આવી છે. તો દાખલા તરીકે જે બે રિંગ રોડ છે એનાથી સિટી ક્રોસ કરવા માટે, જે અત્યારે આપણી પાસે એક જ મયુર બ્રિજ જ છે, તો એ ક્રોસ કરવા માટે પણ મલ્ટિપલ બ્રિજીસ પ્રપોઝ કરવામાં આવે છે. તો આપ જેમ જાણો છો કે બે બ્રિજેસનું કન્સ્ટ્રક્શન અત્યારે મહાનગરપાલિકા કરી રહી છે. અપસ્ટ્રીમ બ્રિજનું ડિઝાઇન ચાલે છે અને ડાઉનસ્ટ્રીમ બ્રિજનું અત્યારે કામ ચાલુ થઈ ગયું છે. તો એ જ રીતે બીજા 3 કનેક્ટિવિટી પોઈન્ટ્સ જે છે એ આ પ્લાનમાં સૂચવવામાં આવ્યા છે. તો જે રીતે જેમ આ બ્રિજેસ ભવિષ્યમાં બનશે, બીકોઝ એ આજની પ્લાનિંગ નથી, તરત આ બ્રિજેસ બની જવાના છે એવું પણ નથી. બટ જેમ આપ જાણો છો કે લગભગ 20 વર્ષની પ્લાનિંગ 2047માં જ્યારે ભારત વિકસિત રાષ્ટ્રની તરફ વધી ગયું હશે ત્યારે આ બ્રિજેસ જ્યારે બની જશે તો સિટીના એક છોરાને એક એન્ડને બીજા એન્ડ સુધી કનેક્ટ કરતા લગભગ 5 બ્રિજેસ થઈ જશે. તો એનાથી ઘણું જે ટ્રાફિકની સમસ્યા છે એને પણ રાહત મળશે. સાહેબ, આ જે ડીપી છે એમાં મહેન્દ્રનગરના અમુક જે અત્યારે રહેણાંક વિસ્તાર છે, ભડિયાદનો રોડ ઉપરનો જે અમુક રહેણાંક વિસ્તાર છે, આ બંને રહેણાંકમાં કોમર્શિયલ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ ઝોન જેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો ત્યાં પછી રહેણાંકને જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ ઝોન કરવામાં આવ્યો છે, તો રહેણાંક અત્યારે નાબૂદ થઈ જશે, કેવી રીતે છે? સૌથી પહેલાં તો આ હું કહેવા માંગીશ કે આ તમામ વસ્તુ પ્રપોઝ છે. એ અત્યારે જે ડીપી છે દેટ ઇઝ ડ્રાફ્ટ ડીપી. એમાં અમે બધા જ લોકોના વાંધાઓ પણ મંગાવ્યા છે અને 2 મહિનામાં લોકો વાંધાઓ પણ આપી શકશે. બીકોઝ કોઈ પણ પ્લાન પરફેક્ટ નથી હોતું, એમાં કોઈ કે કોઈ જગ્યા સુધારાનું અવકાશ થતું હોય છે. તો તમામ પ્રકારના આમાં સુધારાઓ માટે 2 મહિના સુધી, તો 21/8 ડીપી પબ્લિશ થયું છે, તો 21/10 સુધી લોકો એમાં સુધારા સજેસ્ટ કરી શકશે. તો જેટલા પણ ઝોન્સ છે એમાં કોઈ પણ જગ્યા જો કોઈને લાગતું હોય કે સાહેબ અહીંયા ઇન્ડસ્ટ્રીયલ નહીં રેઝિડેન્શિયલ હોવું જોઈએ, કે રેઝિડેન્શિયલ નહીં ઇન્ડસ્ટ્રીયલ હોવું જોઈએ, કે અન્ય કોઈ પ્રકારનું ઝોન હોવું જોઈએ, તો એ તમામ અત્યારે ચર્ચાના સ્ટેજ ઉપર જ છે. એમાં જે પણ સજેશન્સ આવશે એના આધારે અમે સમાવેશ કરવાનો પ્રયત્ન કરશું. બટ એમાં એક વસ્તુ એ પણ છે કે પરફેક્ટ ઇઝ એનિમી ઓફ ગુડ. મતલબ આપણે જો પરફેક્શન તરફ જઈશું તો કંઈ પણ નહીં થઈ શકે. તો આપણે અલ્ટિમેટલી એવું પ્રયત્ન કરવું છે કે જે વર્કેબલ પણ હોય. દરેક વ્યક્તિ એવું ના ઈચ્છી શકે કે આ પ્રકારનું ઝોન મારા એરિયામાં હોવું જોઈએ. તો એ આપણે અત્યારે પ્રયત્ન એવું જ કર્યું છે કે જે એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ છે, બીકોઝ આના ડીપી તૈયાર કરવામાં લગભગ 6-7 મહિનાનું સમય લાગ્યું છે. એનું કારણ એ જ છે કે એમાં ડિટેલ્ડ સ્ટડી આ બધી બાબતોની જરૂરી હતી. તો એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ મતલબ જે હાલની સ્થિતિએ જે યુઝ થાય છે, અને પ્રપોઝ લેન્ડ યુઝ મતલબ ભવિષ્યમાં જે પ્રકારનું યુઝ થવું જોઈએ, એમાં બહુ વિશેષ અંતર આવવું ન જોઈએ. એ હેતુથી અમે એની પ્લાનિંગ કરેલી છે. તો ઘણી જગ્યાએ અમે સક્સેસફુલ રહ્યા છે. બટ કોઈ જગ્યાએ એવું થયું હશે કે એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ અલગ છે અને પ્રપોઝ લેન્ડ યુઝ અલગ છે. બટ એવા કેસમાં કદાચ કોઈ એમાં પ્લાનિંગ કે એ પ્રકારનું કારણ હશે કે કન્ટિગ્યુટી, બીકોઝ આપણે એવું પણ ન કરી શકીએ કે એક જગ્યા આખું ઇન્ડસ્ટ્રીયલ છે અને જસ્ટ વચ્ચોવચ્ચ કોઈ રેઝિડેન્શિયલ પ્લોટ હોય, તો એ પણ શક્ય નહીં બને. તો કદાચ એવું કોઈ વિસ્તારોમાં થયા હશે. બટ જેમ જેમ હવે લોકોની રજૂઆતો આવશે તેમ વાંધાઓ બધા સાંભળીને વાંધાઓ બધા સ્વીકારીને એનું યોગ્ય અભિપ્રાય સાથે અમે સરકારમાં મોકલીશું અને ફાઇનલ ડિસિઝન જે છે એ ફાઇનલ ડીપી પબ્લિકેશન બાબતે સરકારશ્રી દ્વારા લેવામાં. આ ફાઇનલ ડીપી જે છે અંદાજિત સમય કેટલો લાખ 2 મહિના સુધી આપણે લોકોનો અભિપ્રાય લીધા, એમાં જે સુધાર વધાર લોકો કીધા કર્યા, પછી ફાઇનલ થતા ઇમ્પ્લિમેન્ટ થતા કેટલો સમય લાગશે? યસ, તો જે ડીપી છે એ અત્યારે ડ્રાફ્ટ પબ્લિશ થયું છે. એનાથી જે ફર્સ્ટ ઇમિડિયેટ ફાયદો આપણા માટે છે એ છે જેમ આપની સાથે વાત કરી કે તરત આપણે ડીપી ડેવલપમેન્ટ પરમિશન અને બીયુ પરમિશન એ આપી શકીએ. બીજું જે પોઈન્ટ છે, વાંધાઓ આપણે 21/8 થી લઈને 21/10 સુધી લોકો સબમિટ કરી શકશે. એ વાંધાઓ પછી એના ઉપર અમારા અભિપ્રાય સાથે અમે સરકારશ્રીમાં મોકલીશું અને એઝ પર ધી એક્ટ 1 વર્ષ સુધી જે છે સરકારશ્રી પ્રોસેસ કરે છે અને ત્યારબાદ ડીપી પબ્લિશ થતું હોય છે. એકવાર ફાઇનલ ડીપી થઈ જશે ત્યાર પછી જે ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ છે એના ઉપર કામ કરવાનું ચાલુ
થશે. એટલે 2027ના એન્ડ સુધીમાં ડીપી ઇમ્પ્લિમેશન થાય એવી આપણે પ્રયત્ન એ રીતનું જ કરીશું અને એટલીસ્ટ અહીંયાથી મોરબીમાં કોઈ પ્રકારનું ડિલે ના થાય એ અમે પ્રયત્ન કરશું. સાહેબ આમાં જે અત્યારે વાત કરવામાં આવે તો મોરબીમાં એક પણ ફરવાલાયક સ્થળ નથી. તમે જ્યારે કમિશનર તરીકે હતા ત્યારે 2-3 જે બગીચાના જે ઇમ્પ્લિમેશન કર્યું છે તો આમાં કેટલા બગીચા અને કઈ કઈ જગ્યાએ બગીચાની જે છે અને લોકોને ફરવા માટે એવું કયું સ્થળ રાખવામાં આવ્યું છે? તો આપ જો ડીપીનો અભ્યાસ કરશો તો 2 જે ખાસ ઝોન્સ જે છે ડેવલપ કરવામાં આવ્યા છે. એક છે ગ્રીન ઝોન, તો જસ્ટ એ નદીના પટથી અડીને જે વિસ્તાર આવે છે એને આપણે એઝ અ ગ્રીન ઝોન રાખ્યું છે, જ્યાં કોઈ પણ પ્રકારનું વિકાસ નહીં થઈ શકે. બટ જો કોઈ પ્રકારનું પ્લાન્ટેશન કરવું હોય, કોઈ અર્બન ફોરેસ્ટ ડેવલપ કરવું હોય, આપણે કદાચ રાજકોટમાં જોયું હશે તો રામવન કરીને બહુ સારું અર્બન ફોરેસ્ટ ડેવલપ, તો એ બધી એક્ટિવિટીઝ ત્યાં થઈ શકશે. અને એના જસ્ટ અડીને જે છે, મતલબ જે એક સિટી અને રિવર વચ્ચેનું બફર એરિયા કહેવાય, એ એરિયાને આપણે એઝ અ રિક્રિએશનલ ઝોન ડેવલપ કરીએ છીએ. તો ત્યાં પણ જે આપણે કીધું કે એમાં વિવિધ પ્રકારની રિક્રિએશનલ એક્ટિવિટી થઈ શકે, ગાર્ડન્સ પણ થઈ શકે, કોઈ પ્રકારના બીજા રિક્રિએશનલ એક્ટિવિટીઝ કરવી હોય તો એ ભવિષ્યમાં થઈ શકે છે. રિવરફ્રન્ટની પણ જોગવાઈ કરવામાં આવી છે. રિવરફ્રન્ટનો કેવી રીતે છે, શું કહે? નહીં, રિવરફ્રન્ટ એક્ઝેક્ટલી જે છે એ ડેવલપમેન્ટ પ્લાનનો ભાગ નથી હોતું, પરંતુ આપણે જોગવાઈ એઝ અ ગ્રીન ઝોન કરેલી છે. એમાં ભવિષ્યમાં જો ક્યારે ડેવલપ કરવું હોય તો એને ધ્યાનમાં લઈને થઈ શકે. સાહેબ અત્યારે વાત કરવામાં આવે તો જે વાવડી રોડ જે છે, વાવડી રોડમાં એગ્રીકલ્ચર ઝોન કરવાનો આવ્યો છે, તો એ સિવાય બીજા સનાડા આગળ એગ્રીકલ્ચર ઝોન કરી નાખવામાં આવ્યો છે. તો આવા એગ્રીકલ્ચર ઝોનમાં કેટલો ભાગ આમાં રાખવામાં આવ્યો છે, શું કહે છે? એક્ઝેક્ટલી. તો એમાં કોઈ પણ જ્યારે આપણે સિટી બનાવતા હોઈએ, સિટીનું ડેવલપમેન્ટ પ્લાન બનાવતા હોઈએ છીએ, તો આપણે વિચારવું જોઈએ કે જે એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ છે એ કઈ પ્રકારનું છે. તો જે સિટીનું પેરીફેરી છે કે એજેસ છે, ત્યાં હજુ પણ ઘણા બધા વિસ્તારમાં એગ્રીકલ્ચરલ એક્ટિવિટી થાય છે. તો આપણે એને એઝ ઇટ ઇઝ રાખવાનો પ્રયત્ન કર્યું છે. અને જે ડેવલપમેન્ટ પ્લાનના વિવિધ પ્રિન્સિપલ્સ છે એ પણ એ જ કહે છે કે સિટીને કમ્પ્લીટલી આપણે કમર્શિયલ કે કોન્ક્રીટ જંગલ પણ બનાવવા નથી ઈચ્છતા. તો અમુક વિસ્તાર એવા હોવા જોઈએ જ્યાં આપણી ગ્રીન એક્ટિવિટીઝ, એગ્રીકલ્ચર છે એ બધું થઈ શકે. તો એ બધું સમતોલ થાય એના માટે આપણે અમુક વિસ્તારોમાં ગ્રીન ઝોન, અમુક વિસ્તારમાં એગ્રીકલ્ચર ઝોન રાખ્યું છે, જેથી સિટીનું કમર્શિયલ ડેવલપમેન્ટ પણ થઈ શકે અને જે અન્ય રીતે સિટી ગ્રીન હોવું જોઈએ એ પણ રહી શકે. સાહેબ અત્યારે મહુડામાં મોરબી શહેર અને વાંકાનેર શહેર બેનો સમાવેશ થાય છે. તો ભવિષ્યમાં મોરબી શહેરને અડીને આવેલા જે બીજા છે, મહાનગરપાલિકાને અડીને આવેલા દાખલા કાંઈ વીરપર જે છે કે બીજો લજાઈ છે કે આ બાજુ બીજા ગામો છે, એ ભળી શકે એવી શક્યતા કેટલી? હા, તો જનરલી જ્યારે કોઈ પણ યુડીએ વિસ્તાર ડિક્લેર થતો હોય છે તો એમાં મહાનગરપાલિકા એરિયાના આજુબાજુના ગામો પણ ઇન્ક્લુડ થતા હોય છે, જેનું મૂળ ઉદ્દેશ્ય એ છે કે ભવિષ્યમાં જ્યારે આ ગામો ક્યારે જઈને કોર્પોરેશનમાં જોડાય તો ત્યાંની સુવિધાઓ, ત્યાંની પ્લાનિંગ પહેલાંથી એ પ્રકારની થયેલી હોય છે. પરંતુ અત્યારે વિશેષ પરિસ્થિતિમાં આપણે છીએ, બિકોઝ 1/1/2025 રાજ્ય સરકારે એકસાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં કન્વર્ટ કર્યું. તો એ કારણે ત્યારે જે યુડીએસ ક્રિએટ કરવામાં આવી એમાં ઓલરેડી નવા ગામો ભળી ગયા હતા. તો મોરબીની વાત કરીએ તો મોરબી સાથે 9 બીજા ગામો જોડી ગયા હતા. એ કારણે મોરબી પ્લસ 9 એઝ અ યુડીએ ડિક્લેર કરવામાં આવ્યું. જો ભવિષ્યમાં યુડીએનું એક્સપેન્શન થાય અને બીજા ગામો પણ થાય તો એ પ્રકારે એમનું પણ ભવિષ્યમાં પ્લાન બનાવવાનું થશે. બટ હાલ તો જે યુડીએનું વિસ્તાર છે, 130 સ્ક્વેર કિલોમીટરના આજુબાજુનું વિસ્તાર છે, એ તમામનું સમાવેશ આમાં કરી લેવામાં આવે. બીજી વાત કરો, ડીપીમાં જે છે ઘણા બધા રોડ આપણે લેવામાં આવ્યા છે અને રોડ બીજા જે રિંગ રોડ છે એને કનેક્ટેડ કરવામાં આવ્યા છે. તો આ રોડની જે છે એ કાર્યવાહી દાખલા કે ડીપી મંજૂર થયા પછી થશે કે તે પહેલાં આપણે, કારણ કે તે પહેલાં તો એલઓપી આપણે કરી નાખી છે, તો તે પહેલાં થઈ શકે કે પછી થઈ શકે, કેવી રીતે હોય છે? હા, તો એમાં સૌથી પહેલાં તો જ્યારે પણ ડીપીનું અમલ થતું હોય છે તો જે એક્ઝિસ્ટિંગ રોડ્સ છે ત્યાં તો કબજો લઈને કામગીરી થઈ શકશે, પરંતુ જે પ્રપોઝ રોડ્સ છે ત્યાં પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ જેમ જેમ આજુબાજુના લોકોનું થશે તેમ આગળ જતાં એનું કબજો સંભાળવાનું થશે રોડનું, અને ભવિષ્યમાં એ વસ્તુ થશે. તો એ આગામી સમયમાં આપણે થતાં જોઈશું. બટ હાલ તરત એનું અમલ થઈ જશે એવું પણ નથી. પ્લસ જે અન્ય યુડીએ હોય છે ત્યાં થોડું સ્ટ્રીમલાઇન્ડ હોય છે કે કામગીરી કોના દ્વારા કરવાની થાય, બિકોઝ જે મહાનગરપાલિકા વિસ્તાર હોય ત્યાં કામગીરી ભલે પ્લાનિંગ યુડીએની હોય ઇઝ ડન બાય મહાનગરપાલિકા, અને આજુબાજુનું જો ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં રોડની સુવિધા, ડ્રેનેજની સુવિધા, સ્ટોમ વોટરની સુવિધાની કામગીરી યુડીએ દ્વારા કરવામાં આવતી હોય છે. પરંતુ સિન્સ આપણા કેસમાં યુડીએ અને મહાનગરપાલિકાનો વિસ્તાર સેમ છે તો કામગીરી ભવિષ્યમાં બિલકુલ તો એ મોસ્ટલી મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવશે. તો જેમ જેમ ગ્રાન્ટની ઉપલબ્ધતા થશે તેમ તેમ આગળ કાર્યવાહી એમના દ્વારા કરવામાં આવશે. સાહેબ આમાં 13 ઝોન તમે કીધા છે, 13 થી 14 ઝોન જે કરવામાં છે, 14 ઝોન કેવી રીતે કાર્ય કરશે એની ખાલી થોડીક માહિતી. યસ, તો
આપણે જેમ ચર્ચા કરી કે દરેક સિટીમાં અલગ અલગ પ્રકારના લેન્ડ યુઝ થતા હોય છે, તો એ દરેક લેન્ડ યુઝને એક સ્થાન અહીંયા મળવું જોઈએ અને સમયની સાથે નવા નવા યુઝ પણ ચાલુ થતા હોય છે. આજ 1972માં જે પ્રકારના યુઝીસ નહીં હોય એ આજની તારીખમાં યુઝીસ ચાલુ થઈ ગયા છે. તો એના માટે એક થોડું બ્રોડ વિઝન રાખીને કે ભાઈ ભવિષ્યમાં પણ કયા પ્રકારના યુઝીસ આવશે એના માટે નવા ઝોન્સનું અમે સમાવેશ કર્યું છે. એની સામે વાંકાનેરમાં જોઈએ તો એટલા ઝોન્સ નથી લેવામાં આવે. વાંકાનેરમાં આટલી 5 ઝોન્સ છે આપણા, જ્યારે અહીંયા 13 જેટલા ઝોન્સ છે. તો વિવિધ ઝોન્સની વાત કરીએ તો મોસ્ટલી જે ડે ટુ ડેમાં આપણને લાગુ પડે છે એમાં ખાસ તો રેસિડેન્શિયલ ઝોન, જેમાં તમામ પ્રકારના રેસિડેન્શિયલ વિસ્તારો આવી જાય છે. એ જ રીતે કમર્શિયલ, જેમાં તમામ પ્રકારની કમર્શિયલ એક્ટિવિટી થઈ શકે છે. અમુક મિક્સ્ડ ઝોન્સ પણ અમે રાખ્યા છે, જ્યાં તમામ પ્રકારની, બિકોઝ હવે જે વિકાસ છે એમાં એવું કોઈ રિસ્ટ્રિક્શન મોસ્ટલી નથી રાખવામાં આવતું કે ફક્ત આ જ પ્રકારની એક્ટિવિટી થાય. કોઈ સોસાયટી થાય તો કદાચ એમને દુકાનોની પણ જરૂર હોય, કોઈ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એવું નથી કે ફક્ત એ પ્રોડક્શન જ કરે, કદાચ એમને સેલ કરવા માટે પણ જરૂર હોય. તો એ રીતે મિક્સ્ડ ઝોન્સ પણ રાખવામાં આવ્યા છે. પછી જેમ આપણે ચર્ચા કરી ગ્રીન ઝોન, કમર્શિયલ ઝોન, જે એક્ઝિસ્ટિંગ યુઝ પ્રમાણે આ છે એગ્રીકલ્ચરલ ઝોન, એ પણ રાખવામાં આવે છે. તો એ રીતના વિવિધ ઝોન્સ રાખવામાં આવ્યા છે. અમુક ઝોન એવા કે જે અમુક ઉદ્યોગો અહીંયા થઈ શકે, પરંતુ એવા હેવી ઉદ્યોગો નહીં કે જેથી પ્રદૂષણ ના થાય, શહેરની વચ્ચોવચ્ચ જ રાખવામાં આવ્યા છે, જેવી રીતે જીઆઈડીસી વિસ્તાર. જે ઇન્ડસ્ટ્રીઝ છે તો પોલ્યુટિંગ અને નોન પોલ્યુટિંગ બે પ્રકારની ઇન્ડસ્ટ્રીઝ હોય છે. તો મોરબીમાં ફોર્ચ્યુનેટલી શરૂઆતથી જે ઇન્ડસ્ટ્રી સિટીની અંદર છે દે આર નોન પોલ્યુટિંગ ઇન નેચર. તો એ કારણે આપણે એ પ્રકારની જે ઇન્ડસ્ટ્રીઝ છે એને અલગ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રાખ્યું છે. અને જે પ્યોર પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીઝ, જેનાથી વાયુ પ્રદૂષણ કે જલ પ્રદૂષણ ભવિષ્યમાં થવાની શક્યતા છે, એમને આપણે એક અલગ ઝોનમાં રાખ્યા છે. તો જીઆઈડીસી વિસ્તાર થઈ ગયું, પછી લાતી પ્લોટ વિસ્તાર થઈ ગયું, જે શરૂઆતથી જ. અને લાતી પ્લોટ તો એવો વિસ્તાર છે જે 1972ના અને 1965ના 50ના પણ નકશાઓ અમે જોઈએ છે. તો એઝ એન ઇન્ડસ્ટ્રીયલ ઝોન ત્યાં દર્શાવવામાં આવ્યા છે. તો એને આપણે જે એનું કેરેક્ટર છે એને બહુ વિશેષ ફેરફાર એમાં નથી કર્યો. જેવી રીતે મહેન્દ્રનગર ને ભડિયાદ છે તો એ હેવી ઇન્ડસ્ટ્રી, બટ એમાં આપણે હવે મતલબ ઇન્ડસ્ટ્રીયલ છે પરંતુ કમર્શિયલ પણ થઈ શકે એ રીતે આપણે કર્યું છે. લોકોને શું અપીલ કરશો આ ડીપી બાબતે? બિલકુલ, આમાં જે ડીપી છે એમાં લોકોનું સહકાર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપ જેમ જાણો છો કે બેસ્ટ પ્રયાસ જે છે કરવામાં આવ્યા છે. અને આમાં ફક્ત અમારા પ્રયાસો નથી, ગુજરાતની જે ટાઉન પ્લાનિંગ કંપની છે જીટીપીસીએલ, તેમના દ્વારા આમાં ઘણી બધી મહેનત કરવામાં આવી છે. એમના દ્વારા એક્ઝિસ્ટિંગ લેન્ડ યુઝ, પ્રપોઝ લેન્ડ યુઝ અને મોટાભાગની કામગીરી જે છે એ એમના દ્વારા જ કરવામાં આવી છે. અમે તો મોસ્ટલી એમાં એઝ અ લોકલ ગાઈડ કે ભાઈ કઈ રીતે કયા કયા પ્રકારના ઝોન્સ છે, સિટીની નીડ્સ શું છે, એ ગાઈડન્સ મૌડા ઓફિસથી અને અન્ય જે અમને ફીડબેક મળે એના આધારે અમે આપ્યા છે. તો મોસ્ટલી ઇટ હેઝ બીન ડન બાય જીટીપીસીએલ. બટ જેટલું અત્યાર સુધીનું ફીડબેક રહ્યું છે તો બાય એન્ડ લાર્જ તમામ પ્રકારની નીડ્સ એમાં ફૂલફિલ થઈ છે એવું અમને લાગી રહ્યું છે. તો એને સક્સેસફુલ કરવા માટે એ જ જરૂરી છે કે લોકો પણ આમાં જે સજેશન્સ છે એ આપે, પરંતુ એ રિયલિસ્ટિક પણ થવા જોઈએ. બિકોઝ બધા જ લોકો જો એમાં કોઈ કે કોઈ સજેશન આપશે તો કદાચ એનું અમલ નહીં થઈ શકે. અને ભૂતકાળમાં પણ પ્રયાસો થયા છે. તો આપણે હવે એવું ઈચ્છીએ છીએ કે ફાઇનલ આપણે કરીને ફાઇનલ ડીપી કરીએ, સો દેટ ભવિષ્યમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ પણ થઈ શકે. અત્યારે જે 9 મહાનગરપાલિકાઓની રચના રાજ્ય સરકારે એકસાથે કરી છે એમાં મોરબી એકમાત્ર એવી મહાનગરપાલિકા હતી જ્યાં ડીપી સારી કન્ડિશનમાં નહોતું. તો હવે એક મોકો છે આપણી પાસે, તો એને આપણે અમલ કરીએ. અને ત્યાં સુધી જે છે એ ત્યાં એન્ડ નથી, બિકોઝ ફાઇનલ ડીપી બાદ પણ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ આપણું નેક્સ્ટ ઓબ્જેક્ટિવ છે. તો જે નવા ડેવલપિંગ વિસ્તાર છે જ્યાં આપણી પાસે સારું એરિયાઝ છે. જ્યારે હું મહાનગરપાલિકામાં હતો તો અમને એક મેજર પ્રોબ્લેમ આવતો હતો કે મહાનગરપાલિકા પાસે પોતાની જમીન નથી અને ખરીદીને જમીન સરકારશ્રી પાસેથી એમને ડેવલપમેન્ટ કામ કરવું પડે છે. તો ઘણું બધું એમના જે રિસોર્सेस છે એ જમીન ખરીદીમાં જતા રહેતા હતા. તો એ જ્યારે ટીપી સ્કીમ્સ બનશે તો જે ફાઇનલ પ્લોટ્સ છે એ ઘણા બધા મહાનગરપાલિકાને પણ મળશે. તો એમાં ભવિષ્યમાં કોઈ વોટર સપ્લાય સ્કીમ માટે કોઈ જગ્યા આપણે જરૂર હોય, કોઈ આવાસ માટે જગ્યાની જરૂર હોય, ફાયર માટે જગ્યા હોય, તો એ તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમ્સ જ્યારે બનશે તો ફાઇનલ પ્લોટમાં એવા પ્લોટ્સ ડેડિકેટેડ મહાનગરપાલિકાને મળશે. અને અલ્ટિમેટલી એનાથી લોકોને જ ફાયદો થવાનો છે. આંગણવાડી છે કે બીજું આરોગ્યની લગતું સૌથી. તો મારી લોકોને વિનંતી, અપીલ એ જ છે કે આ પ્લાનને આપ લોકો જેટલા પણ સજેશન્સ છે એ આપો, પરંતુ એને આપણે અમલ તરફ જઈએ એ ખૂબ ખાસ મારી વિનંતી છે. જે યોગ્ય જે વિચાર હોય કે અહીંયા આવવું જોઈએ તો એવા આપો, બાકી ખોટા જે છે એવા ખોટા તમારા જે હોય કે અહીંયા નુકસાન થાય કે બીજા કોઈ પોતાનો પર્સનલ જે હોય ઓપિનિયન, તો પર્સનલ ઓપિનિયન નહીં પરંતુ બધા લોકોને જે છે એ યોગ્ય હોય તેવી રીતે ઓપિનિયન આપો. સાહેબ, બીજું વાત કરું તો આ ડીપી જે છે એ મોરબીનું લગભગ 20 કિલોમીટર એક છેડેથી લઈને બીજા છેડા સુધીના કેટલા 20 કિલોમીટરની અંદરનું આવી રીતે બનાવી શકે?
હા, મતલબ જે ટોટલ એરિયા છે આપણું 130 સ્ક્વેર કિલોમીટર છે અને એક છોરાથી બીજા એક એન્ડથી બીજા એન્ડ સુધીનું જો આપણે કરીએ તો લગભગ 20 કિલોમીટર્સ થઈ જતું હશે. તો લગભગ એ ડાયામીટરનું આપણું સર્કલ 20 છે. કિલોમીટરનું. હા. તો આ હતા કલેક્ટર જે છે તે સ્વપ્નિલ ખરે સાહેબ કે જેને ડીપી વિશે આપણને માહિતી આપી. હજી પણ 2 મહિનાનો સમય છે. તમારે જે કાંઈ વાંધો સૂચનો હોય તે 2 મહિનાની અંદર તમે સૂચવી શકો છો. એના માટે આપણે મહાનગરપાલિકાની ઈસ્ટ ઝોન જે કચેરી છે ત્યાં જઈ અને પોતાના જે રજૂઆત હોય કે જે કંઈ હોય 4 કોપીમાં તમે ત્યાં મોકલી શકો છો. નવી અપડેટ સાથે ફરીથી મળશું. ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.